આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 7। મરીચ્યાદિક મુનિઓ સ્તુતિ કરતા કહે છે કે, હે અજન્મા, આપનો જય થાઓ, જય થાઓ। કરુણા રસથી ભરેલા અવિચલ વચનામૃતોથી તમે વિશાળ મોહરૂપી માયાના ગાઢ અંધકારને દૂર કરીને જીવાત્માઓની જન્મ જન્માંતરથી ઉદ્ભવેલી ભ્રાંતિ હરો છો। તેથી આ પૃથ્વી ઉપર તમે જગતના ગુરુ સ્થાનને શોભાવી રહ્યા છો। હે નાથ, ધૈર્યયુક્ત તપશ્ચર્યાથી પોતાના પાપને ધોઈ નાખીને આપના શ્રી ચરણોની ઉપાસના કરતા મુનિજનોને તમે અનંત સૂર્ય સમાન પ્રકાશમાન અમૃત નામથી પ્રસિદ્ધ અક્ષરધામને વિશે લઈ જાઓ છો। હે ધર્મપ્રિય, વિશુદ્ધ એકાંતિક ધર્મ માર્ગનું રક્ષણ કરવાને અર્થે સમર્થ એવા તમે કલિયુગના પ્રભાવથી નષ્ટ થયેલા સમગ્ર વેદ, પુરાણ તથા આગમ વગેરે સત્શાસ્ત્રોને આ પૃથ્વી ઉપર બહુ પ્રકારે પ્રવર્તાવો છો। હે ભગવન, સમસ્ત જીવ પ્રાણી માત્રને આ સંસારની ભ્રમના માંગથી મુક્ત કરનારા અને સર્વેના ઈશ્વર આપને સત્પુરુષોના વચનથી પણ જે મનુષ્યો ઓળખતા નથી, તે પછી ભલેને શરીર ઇન્દ્રિયોનું દમન કરનારા ઋષિઓ હોય છતાં તે તમારી અવિદ્યારૂપ માયાથી હણાઈને મોક્ષ માર્ગથી વંચિત રહી જાય છે। હે પ્રભુ, દેહધારી જીવાત્માઓને તમારા શરણ વિના સ્વર્ગમાં કે પૃથ્વીમાં, આકાશમાં કે પાતાળમાં, અત્યારે કે 100 વર્ષ પછી પણ અવિનાશી સુખ પ્રાપ્ત થતું નથી। પણ એ તમારા ચરણનો આશ્રય કરશે ત્યારે જ અવિનાશી સુખના ભોગતા થશે। હે ભગવન, પૂર્વે ઉત્પન્ન થયેલા મહદાદી 24 તત્વો પોતાના ચેતન વિશેષો સાથે હોવા છતાં પણ આપના પ્રત્યક્ષ પ્રવેશના અનુગ્રહ વિના વિરાટને ઊભું કરવા રૂપ પોતાના કાર્યમાં સમર્થ ન થયા, તો પછી કેવળ વિષયોમાં જ આસક્ત અને આપનાથી વિમુખ એવા મનુષ્યો તમારા આશ્રય વિના સુખ ક્યાંથી પામી શકે? દુઃખને હરનાર હે હરિ, અમે સર્વે મહર્ષિઓ આજે કૃતકૃત્ય થયા છીએ, કારણ કે તમે ક્ષર અને અક્ષર જીવાત્માઓથી પણ અત્યંત વિલક્ષણ છો। તે આપને ઋષિ આકૃતિમાં પણ પુરુષોત્તમ સ્વરૂપે અમારા હૃદયમાં જાણીએ છીએ, એ અમારું મહદભાગ્ય છે। પૂર્ણ શ્રદ્ધાથી વેદ, મીમાંસા, પુરાણ ગ્રંથો તથા સદ્ગુરુનું રૂઢી રીતે સેવન કરનારને પણ જો તેનાથી તમારા સ્વરૂપને વિશે એકાંતિકી ભક્તિથી મનની નિશ્ચલતા પ્રાપ્ત ન થાય, તો કેવળ વાદ વિવાદયુક્ત વ્યર્થ ફળવાળું બની રહે છે। સાંખ્ય, યોગ, વેદ, મીમાંસા, પંચરાત્ર આગમ તથા સકલ ધર્મશાસ્ત્રના સિદ્ધાંતોનું લક્ષ્ય જેમ જળ માત્રનું અંતિમ ગંતવ્ય સ્થાન સમુદ્ર છે, તેમ તમે જ પ્રત્યક્ષ અથવા પરોક્ષપણે પ્રતિપાદ્ય સ્વરૂપ છો। આ પૃથ્વી ઉપર જે પુરુષો વેદાદિક શાસ્ત્રોને સારી રીતે જાણીને પણ ત્રિગુણી માયાથી ઉત્પન્ન એવી પોતાની બુદ્ધિથી કલ્પનાથી કરેલા અભિપ્રાયોથી સર્વશાસ્ત્રોમાં પ્રતિપાદ્ય ભગવાન શ્રી નારાયણ તમે જ છો, એમ વેદાદિક સત્શાસ્ત્રોનું રહસ્ય નહીં સમજીને વેદાદિકના ગતિ સ્વરૂપ આપના ચરણ કમળનું ભજન કરતા નથી, તે અધોગતિને પામે છે। તમારા સ્વરૂપને યથાર્થ નહીં સમજનારા મૂઢ પુરુષો તમને આ કોઈ તપસ્વી છે, ભગવાન નથી એવી બુદ્ધિથી તમારી અવગણના કરીને જે આપનું ભજન સ્મરણ કરતા નથી, તે પુરુષો વારંવાર આસુરી યોનિમાં ભટકીને અતિશય કષ્ટને પામે છે। હે ભગવન, જે પુરુષો તમને તજીને અન્ય દેવોની ઉપાસના કરે છે,
તે પુરુષો પોતાના આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા સ્વયં પૂર્ણ પ્રયત્ન કરે છે, છતાં પણ પોતાનું આત્મદર્શન પામી શકતા નથી. પોતાના શિષ્ય સમુદાયને છેતરતા થકા મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય છે, તેમજ મનોરથ પૂર્ણ નહીં થવાથી ઘોર નરકમાં પડે છે. ઇન્દ્રાદિ દેવતાઓએ અર્પણ કરેલા પદાર્થોના ભોગતા બ્રહ્માદિક ઈશ્વરો પણ આપનાથી ભય પામીને આપના ચરણમાં પૂજાના ઉપહારો સમર્પણ કરે છે. તે માટે અમોએ આપના નિર્ભય ચરણ કમળનો આશ્રય કર્યો છે. હે સ્વામી, આપના ચરણ કમળના દર્શનથી અમે ભાગ્યશાળી થયા છીએ. બહુ દિવસ પછી અમને અમારા મનોરથનું ફળ પ્રાપ્ત થયું છે. હે હરિ, તમારી ભક્તિ વિના જીવાત્માઓ કામ અને લોભ રૂપી દાવાનળમાં સતત બળ્યા કરે છે. તેથી મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય છે. તેમાંથી મુક્ત થવા અમે તમારે શરણે આવ્યા છીએ. ગોલોક ધામના અધિપતિ ભગવાન શ્રી વાસુદેવ એવા તમે જ જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે ધર્મ અને મૂર્તિ દેવી થકી પ્રગટ થયા છો. નિષ્કામ ભક્તિ સ્વરૂપ નૈષ્કર્મ્ય કર્મને વિશે અતિ આદરવાળા તમે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત તીવ્ર તપશ્ચર્યા કરો છો, અને આ બદરિકાશ્રમ વાસી મુનિઓને એકાંતિક ધર્મથી સિદ્ધદશા પમાડો છો. આવા આપના અનંત કલ્યાણકારી ગુણોના સમૂહનું સંપૂર્ણપણે વર્ણન કરવા માટે હજાર મુખવાળા અને સર્વ સર્પોના સ્વામી સ્વયં શેષ નારાયણ પણ સમર્થ નથી. તો બ્રહ્માદિ દેવતાઓ આપના ગુણોનો પાર કેમ પામી શકે? તેમ છતાં અમે તો માત્ર અમારી વૈખરી વાણીને સફળ બનાવવા માટે અમારી બુદ્ધિથી આપની સ્તુતિ કરીએ છીએ. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, જેમનું સ્મરણ સમગ્ર પાપને નાશ કરનારું છે, એવા શ્રી નારાયણની મરીચ્યાદિ મુનિઓએ સ્તુતિ કરી. પછી તેમની સન્મુખ બેસીને તે ભગવાનના મુખારવિંદના દર્શન કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી નારાયણની સ્તુતિ નિરૂપણ નામે 7મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.